ભરૂચ અને ભાવનગરની બેઠક ઉપર આપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધન બાબતે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। એક તરફ બંને ગઠબંધનો લોકસભાની ચૂંટણીની જંગમાં ઉતરી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવાની ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે તેવો દાવો કરી રહી છે। જો કે આ ગઠબંધન બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 140 વર્ષ જૂની કોંગ્રેસના ગુજરાતમાં હાલ બેહાલ થઈ ગયા છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિધાનસભામાં સારો દેખાવ કરી શકી નથી। 140 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં અત્યારે એટલી બદહાલ થઈ ગઈ છે કે એમના પ્રદેશ અધ્યક્ષ જે જિલ્લામાંથી આવે છે, જ્યાં ભૂતકાળમાં ક્યારેક વિધાનસભાની ચૂંટણીમાં એકવાર જીત્યા પણ હતા, તે જિલ્લામાં હવે કોંગ્રેસ ચૂંટણી લડવાની પણ તૈયારી નથી એની। અને એવી જ રીતે કોંગ્રેસના જે સર્વે સર્વા રહ્યા દાયકાઓ સુધી રાષ્ટ્રીય સ્તરે જે સર્વે સર્વા રહ્યા એવા અહેમદભાઈ પટેલના જિલ્લામાં પણ કોંગ્રેસ હવે આપને સીટ આપી અને પોતે લડવા નથી માંગતી। આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ હવે નામશેષ થવાના આરે છે।